હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે ઊનમાંથી બનાવી છે આ સુંદર મજાની સ્ટ્રોબેરી, જે તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે અને આને બનાવવું ખૂબ જ આસાન છે. તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાની સ્ટ્રોબેરી બનાવતા શીખી જશો, ફક્ત એક જ સ્ટેકમાં. અને ડાયરેક્ટલી આપણે ખાલી આખા પાસાનો ઉપયોગ કરી અને આ સુંદર મજાની સ્ટ્રોબેરી બનાવી છે, જેનો યુઝ તમે કિચન તરીકે પણ કરી શકો છો. અલગ અલગ વસ્તુમાં, જેમ કે તમારી બેગ કે કોઈ પણ વસ્તુમાં તમે કિચન તરીકે એને યુઝ કરી શકો છો. આ સ્ટ્રોબેરી જે છે એ આપણે આગળ જતાં મારા ચેનલ પર તમને વિડીયો મળશે, જેમાં આપણે આ સ્ટ્રોબેરી જે બે બનાવી છે એ આપણે ઘોડિયાની દોરી બાળકોની આવે છે એ પાંગરા અને ઝુમરમાં આને અટેચ કરીશું. તો કેવી રીતે આપણે દોરી, પાંગરા અને ઝુમર બનાવીશું અને કેવી રીતે અટેચ કરીશું, એ બધો વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, ગીત કચ્છી ક્રાફ્ટને, જેમાં આગળ તમને આ બધા વિડીયો મળી જશે. અને સિવાય પણ આપણે ઘણા બધા રમકડા બનાવ્યા છે, એ હું તમને જલ્દીથી બતાવી દઉં. આ આપણે સુંદર મજાનો પતંગિયો બનાવ્યું છે, આ આપણે સુંદર મજાનું સ્ટાર બનાવ્યું છે. આ જે રમકડા હું તમને બતાવું છું, હજી આના સિવાય પણ આપણે ઘણા બધા બનાવવાના છે. એ બધા રમકડા આપણે બાળકોને ઘોડિયાની દોરીમાં લગાવીશું, અને દોરીનો વિડીયો, એ ઘોડિયાના પાંગરાનો વિડીયો, એ બધો તમને આગળ જતાં જોવા મળશે. એ દોરીમાંનો એક રમકડો એટલે આપણે આ બે ટાઈપની સ્ટ્રોબેરી, આ બધી જ વસ્તુઓ ઘરે બેઠા શીખવા માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. અહીં જે તમે આ વિડીયો મારો જોઈ રહ્યા છો એની બાજુમાં અહીં મારો ચેનલનો લોગો છે, એની બાજુમાં આજે સબસ્ક્રાઈબ કરીને વ્હાઇટ કલરનું બટન છે. તમારે ફક્ત એ બટનને ક્લિક કરવાનો છે. આ બટનને ક્લિક કરશો, બસ આ બટનને ક્લિક કરવાથી મારો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેશો. સબસ્ક્રાઈબ કરવાનો મતલબ એ છે કે હું આગળ કોઈ પણ નવા વિડીયો મૂકીશ તો એનો જે મેસેજ છે સૌથી પહેલાં તમારી સુધી પહોંચશે. અહીં તમે એના પર ક્લિક કરશો તો આ તમે જોશો, તો આને ઉપર ઘંટી ઉપર ક્લિક કરીને તમારે આ જે ઓલ છે એના પર ક્લિક કરી દેવાનું, જેથી હું કોઈ પણ નવો વિડીયો મૂકું એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં ઉપર જ નોટિફિકેશનમાં આવી જશે અને ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો. અલગથી તમારે ફરીથી આ ચેનલ ગોતવાની કે એ બધી કોઈ પણ ઝંઝટ રહેશે નહીં. તો સબસ્ક્રાઈબ કરવાનો મતલબ ફક્ત એક જ હોય છે કે મારા વિડીયો ડાયરેક્ટલી તમારા સુધી પહોંચી જશે. અને જો મારા આ વિડીયો તમને ગમે તો તમારે અહીં જે લાઇકનો બટન છે એના પર એક લાઇક કરી દેવાની. તો આવી રીતે સબસ્ક્રાઈબ કરવાની. આ સ્ટ્રોબેરી બનાવવા માટે મેં અહીં ડાર્ક બ્લુ કલર અને આ જે છે આપણે લાઇટ સ્કાય બ્લુ કલર, બે કલર લઈ લીધા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ બે કલર લઈ શકો છો, પણ હા, બે કલર લ્યો, મેં એક કલર લાઇટ અને એક કલર ડાર્ક હોવું જોઈએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અને અહીં મેં 12 નંબરનો સુયો લઈ લીધો છે અને આપણને જરૂર પડશે લાસ્ટમાં એક કેંચીની. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે અહીં જે ડાર્ક કલર તમે લીધું છે, કોઈ પણ ડાર્ક કલર, સ્ટ્રોબેરી તમે અલગ અલગ કલરમાં બનાવી શકો છો, જેમ કે પિંક અને ગ્રીન છે, અને આપણે રેડ અને પોપટી છે. કોઈ પણ તમારી ચોઈસના કલર, અથવા તમારી પાસે કોઈ વધ્યો હોય ઊન, એનો પણ કલરનો યુઝ કરીને તમે આને બનાવી શકો છો. બંને વાહે ઊનની વસ્તુ સુંદર જ લાગે છે. તો આપણે સૌથી પહેલાં ડાર્ક કલર લઈ લીધો. હવે આપણે તેને સૂયાની આંટી દઈ અને તેની અંદર સાંકળી લેવાની છે. તો અહીં આપણે એક સાંકળી, 2, 3, 4, 5 સાંકળી કેમ લેવાય, તો ઉપરથી દોરો લઈ અને અંદરથી કાઢી લીધો, તો એ થઈ ગઈ આપણી સાંકળી. તો અહીં 6 સાંકળી, 7, 8, 9 અને 10, ટોટલ આપણે 10 સાંકળી લઈ લીધી. ત્યારબાદ જે આપણી પહેલી સાંકળી છે એની અંદર આપણે સૂયો રાખી અને ઉપરથી દોરો લઈ અને બંનેમાંથી કાઢીને રાઉન્ડને પેક કરી દેશું. અને આ દોરાને આપણે એમ પકડી અને પાછળની સાઈડ આપણે એને ભેગો લઈ લેશું, જેથી આપણે ક્યાંય પણ આગળ નડે નહીં અને કટ કરીએ તો એની આંટી પણ આવશે નહીં. તો હવે રાઉન્ડને પેક કર્યા બાદ ફરી પાછી આપણે 1, 2 અને 3 સાંકળી લઈ લીધી. હવે 3 સાંકળી લીધા પછી આ જ રાઉન્ડની અંદર આપણે આખો પાસો લેવાનો છે. તો આખો પાસો કેવી રીતે લેશું, ઉપરથી દોરો લીધો, રાઉન્ડની અંદર ગયા અને નીચેથી પણ દોરો લીધો. તો આપણે સૂયામાંથી આ ટોટલ 3 દોરા, તો સૌથી પહેલાં 2 દોરામાંથી કાઢ્યું અને ત્યારબાદના 2 દોરામાંથી કાઢ્યું. તો આ થઈ ગયો આપણો આખો પાસો. ત્યારબાદ એક સાંકળી, ત્યારબાદ ફરીથી એક આખો પાસો, ત્યારબાદ ફરીથી બીજો આખો પાસો. અહીં આપણા 2 આખા પાસા થયા એટલે ફરી પાછી આપણે એક સાંકળી, ફરી પાછો આ જ રાઉન્ડની અંદર આપણે એક આખો પાસો, ત્યારબાદ બીજો આખો પાસો, ત્યારબાદ ફરીથી એક સાંકળી,
ફરીથી આપણે આ જ પેટર્ન આગળ વધારીશું, 2 આખા પાસા અને ત્યારબાદ એક સાંકળી. આવું ટોટલ આપણે 6 વખત કરીશું. તો કેવી રીતે ગણીશું? આપણે જે 2 આખા પાસા લીધા છે એને આપણે 1 ગણીશું. તો અહીં આપણે 3ની સાંકળી લીધી, તેને પણ આપણે 1 આખો પાસો તરીકે ગણીશું. તો એવી રીતે એ 2 આખા પાસા એટલે આપણું 1, આ 2, આ 3 અને 4 થયું. એવી રીતે આપણે ટોટલ 6 વખત કરી લેવાનું છે. ત્યારબાદ ફરીથી 2 આખા પાસા લીધા અને 1 સાંકળી. ત્યારબાદ વળી લાસ્ટમાં આપણે 1 અને 2 આખા પાસા લઈ લીધા. અહીં તમે જોઈ શકો, આપણે ફરીથી હું ગણી લઉં. અહીં 1, કદાચ તમને કલર થોડોક ડાર્ક છે એટલે જોવામાં થોડીક પ્રોબ્લેમ કદાચ થતી હશે. અહીં આપણે 1, 2, 3, 4, 5 અને 6, 2 પાસા એટલે 2 આખા પાસા એટલે 1 ગણીશું. તેવા ટોટલ આપણે 2, 2, 2, 4, 6, 8, 10 ને 12, ટોટલ 12 કરી લીધા. એ 12ના આપણે 6 ગણીશું. તો અહીં આપણા ટોટલ 6 વખત ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે આને આમ ઊંધો કરી લઈશું. પાછલી સાઈડ ફેરવ્યા પછી અહીં જે 3 સાંકળીને 2 પાસા છે એની વચ્ચે જે આપણે એક સાંકળીની જગ્યા લીધી છે એની અંદર આપણે સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને એને કાઢી લેશું. તો આપણે તમે જોયું ડાયરેક્ટ અહીંથી આપણે અહીં પહોંચી ગયા. આને સ્લીવ સ્ટીચ કહેવાય. આપણી ગુજરાતી ભાષામાં કહું તો ડાયરેક્ટ કટ. તો અહીં આપણે અહીંથી પહોંચી ગયા. ત્યારબાદ હવે આપણે દોરો ચેન્જ કરવાનો છે. તો અહીં મેં સ્કાય બ્લુ કલર લઈ લીધું છે. હવે આને આપણે કેવી રીતે જોઈન્ટ કરીશું? તો આ જે પાછળ આપણો લાંબો દોરો છે એક આંગળી આપણે ત્યાં રાખીશું અને ત્યારબાદ આ જે દોરો છે એને થોડોક લાંબો રાખી અને આ જે આપણો હુકંદર દોરો છે એની અંદર પરોવી લેશું. પાછળ 2 દોરાની અંદર આપણે આંગળી રાખીશું. ત્યારબાદ બંને દોરાને થોડા થોડા ખેંચી લેશું. તો અહીં આપણે જે ડાર્ક કલર છે એને વધારે ખેંચશું. ખેંચી લીધા પછી એ જ ડિઝાઇનની અંદર આપણે નીચે સૂયું જવા દઈ, ઉપરથી દોરો લઈ અને એક સિંગલ પાસો કરી લીધો. ત્યારબાદ 1 અને 2 સાંકળી લઈ લીધી. હવે આપણે આ જે 2 એક્સ્ટ્રા દોરા છે એને આપણે કટ કરી લેશું. તો દોરાને કટ કર્યા પછી આપણે આ જ જગ્યા ઉપર, તો અહીં તમે જોઈ શકો આપણે 3ની સાંકળી અને પાસો લીધો તો પછી જે એક સાંકળી લીધી હતી એ જ જગ્યા ઉપર આપણે 3ની સાંકળી લીધી. ત્યારબાદ એ જ જગ્યા ઉપર એક આખો પાસો, આ બીજો આખો પાસો અને આ ત્રીજો આખો પાસો, એટલે ટોટલ આપણા 4 થયા. 3ની સાંકળી અને 3 આખા પાસા એટલે આપણા ટોટલ 4 બનીને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ આપણે એક સાંકળી લેશું. ત્યારબાદ બીજી ડિઝાઇન, અહીં જે 2 પાસા લીધા એની વચમાં જે સાંકળી છે ત્યાં આપણે ડિઝાઇન આને આ સેમ ટુ સેમ બનાવવાની છે. તો 2ની વચમાં જે સાંકળી છે ત્યાં લઈ ગયા. ત્યાં એક આખો પાસો, બીજો, આ ત્રીજો અને આ ચોથો. ફરીથી આપણે 4 આખા પાસા લઈ લીધા. ફરીથી એની બાજુની જે ડિઝાઇન છે જ્યાં જ્યાં આપણે સાંકળી લીધી હતી 2 પાસાની વચમાં ત્યાં આપણે આ વર્ક કરવાનું છે. ફરી પાસા ત્યાં જ આપણે સેમ ટુ સેમ આજ કરી લઈએ. 2, 3 અને 4. હું આશા રાખું છું કે હું જે સમજાવું છું તમને સમજમાં આવે છે અને કદાચ તમને કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અહીં તમારા માટે હું અહીં વિડીયોની ઉપર બધું લખતી પણ આવું છું, જેથી કદાચ કોઈકને શબ્દોમાં ખ્યાલ ના પડે તો તેને આ બધા ઉપર જે લખેલું છે તે પોઝ કરીને તે જોઈ શકે છે કે કેટલા આપણે પાસા અને કેટલી સાંકળીઓ લીધી છે. અને આપણે જેવું કે મેં આગળ કીધું, આ જે બધા આપણે રમકડા બનાવી છે એની આગળ તમે મારા ચેનલ ઉપર વિડીયો અપલોડ કરીશ. આપણે આ બધા જે રમકડા બનાવ્યા છે એ બધા રમકડા આપણે સુંદર મજાની ઘોડિયાની દોરી બનાવીશું, એની અંદર લગાડીશું એ દોરીનો વિડીયો, અને આપણે પાંગરા બનાવીશું એની અંદર. એ બધાના વિડીયો હું દોરી, પાંગરા અને ઝુમર એના અને આ જે બધા રમકડા આપણે બનાવી છે એના વિડીયો મારા ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. તો એ બધા વિડીયોઝ જોવા માટે અને આ બધું ઘરે બેઠા શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં તમે જોઈ શકો આપણે જે ટોટલ ડિઝાઇન બનાવી હતી 1, 2, 3, 4, 5 અને 6, આ 6 ડિઝાઇનની અંદર આપણે આ કામ કરી લીધું છે. તો ટોટલ આપણા 1, 2, 3, 4 અને 5 ડિઝાઇન આપણી બની ગઈ છે. હરેકની અંદર આપણે 4 આખા પાસા લઈ લીધા છે.
તો ત્યારબાદ હવે આપણે આને ઊંધો કરી લઈશું. હવે આપણે આ બાજુ વર્ક કરવાનું છે. તો ઊંધો કરી અને પછી આ તમે જોઈ શકો અહીં આપણો સૂયો છે તો આપણો પહેલો પાસો છે. તો આ જે બીજા નંબરની પાસાની ઉપર જે સાંકળી દેખાય છે એની ઉપર દોરો લઈ આપણે કાઢી લઈશું. ત્યારબાદ અહીં આ બેની જે વચમાં જગ્યા છે ત્યાં આપણે ડાયરેક્ટ કટ લઈ લઈશું. તો ડાયરેક્ટ પોચી કેવી રીતે જવાય બાજુની જગ્યા ઉપર, કારણ કે હવે આપણો અહીં કામ નહીં થાય. હવે આની વચ્ચે કામ, અહીં આપણું એક ઉકો ઓછું થતું જશે. આ હતા 5, તો હવેની લાઇનમાં 4, આગળની લાઇનમાં 3, આગળની લાઇનમાં 2 અને લાસ્ટમાં 1 એવી રીતે આવશે. તો આને મૂકી અને આપણે અહીંથી વર્ક સ્ટાર્ટ કરીશું. તો આ બેની વચમાં જે જગ્યા છે ત્યાં સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને આપણે ડાયરેક્ટ એ જગ્યા ઉપર તમે જોઈ શકો પહોંચી ગયા. આ જગ્યા ઉપર ફરી પાછું આપણે જે અહીં કર્યું હતું એવી જ રીતે 4 પાસા લઈ લેવાના છે. તો સૌ પ્રથમ આપણે અહીં 3 સાંકળી લઈ લઈશું, 1, 2 અને 3. ત્યારબાદ આપણે 3 આખા પાસા લઈ લઈશું. અહીં સાંકળીને પણ આપણે આખા પાસા તરીકે ગણીશું એટલે ટોટલ આપણા 4 આખા પાસા થઈ જશે. ફરીથી 1 સાંકળી. ત્યારબાદ હવે આ 4 પાસાની બાજુમાં જે અહીં ખાંચો છે ત્યાં કણે આપણે વર્ક કરીશું. ત્યાં પણ આપણે આવી જ રીતે 4 આખા પાસા લઈ લઈએ. ત્યારબાદ ફરીથી 1 સાંકળી. બીજી લાઇનમાં સાંકળી લેવાનું ભૂલતા નહીં. ત્યારબાદ ફરીથી આ 4ની બાજુમાં જે જગ્યા છે ત્યાં કણે 4 લઈ લેશું આપણે. 2, 3 અને આ 4. ત્યારબાદ ફરીથી 1 સાંકળી અને ત્યારબાદ ફરીથી લાસ્ટમાં આ બેની વચમાં 1, 2, 3 અને આ 4. ફરીથી આપણે અહીં 4 આખા પાસા લઈ લીધા છે. ફરીથી આપણે રાઉન્ડને અહીં તમે જોઈ શકો આપણા 5 થયા, તો અહીં બાજુમાં આપણા 4 થયા. તો હવે આપણે રાઉન્ડને પાછો ઊંધો કરી લઈશું. અને ફરી પાછું મેં જે તમને શીખવાડ્યો હતો આ જે બીજા નંબરનો પાસો છે એની ઉપરની સાંકળી લઈ દોરો આપણે ડાયરેક્ટ કાઢી લઈશું. ત્યારબાદ વચ્ચેની જે જગ્યા છે ત્યાં આપણે દોરાને ડાયરેક્ટ કાઢી લઈશું. ફરી પાછો હવે આપણે આ 4ની અંદર વચ્ચે જે હોલ છે 3 હોલ તમને દેખાતા હશે, 1, 2 અને 3 આપણે ત્યાં વર્ક કરવાનું છે. અહીં 4 પાસા, અહીં 4 આખા પાસા અને અહીં 4 આખા પાસા અને વચ્ચે વચ્ચે એક ઊકી સાંકળી. તો આપણે 3 સાંકળી લઈ લીધી અને ફરી પાછા 3 આખા પાસા. તમે જોયું ને આ વસ્તુ કેટલી આસાન છે. એટલે જ હંમેશા મારા વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કહું છું કે તમે વિડીયો આખો જોશો એટલે તમે પણ આ વસ્તુ બનાવતા શીખી જશો. બસ ખૂબી છે તો આખો વિડીયો જોવાની અને ધ્યાનથી થોડાક જોવાની, તો તમને બધી જ ખ્યાલ આવી જશે. કોઈને પણ ડાયરેક્ટલી નથી આવડતું, ભૂલું બધાથી થાય, બધાથી મિસ્ટેક થાય. ઘણીવાર આપણે વિડીયો જોઈએ સેમ ટુ સેમ આપણું ના પણ બને, પણ પ્રેક્ટિસ હોય, પ્રેક્ટિસ આપણે કરી એકને એક રમકડો આપણે 2-3 વાર બનાવીએ અથવા જોઈએ તો આપણી પ્રેક્ટિસ પાકી થઈ જાય છે અને આપણે જે વસ્તુ બનાવી તે પરફેક્ટ થાય છે. ડાયરેક્ટલી પરફેક્ટ કોઈની નથી થતી. તો અહીં આપણે તમે જોઈ શકો 5, 4 અને અહીં આપણે લાઈનમાં આવી ગયા 3 આવી ગયા. તો ફરી પાછું આપણે રાઉન્ડને ઊંધો કરી લેશું. ફરી પાછું બીજો પાસાની સાંકળીમાં લઈ ડાયરેક્ટ લઈ લેશું. ત્યારબાદ ફરીથી ડાયરેક્ટ, ત્યારબાદ 1, 2 અને 3. હવે આપણે આ બેની વચમાં વર્ક કરવાનું છે. ફરી પાછા 3 આખા પાસા લઈ લેશું. આ સ્ટ્રોબેરીમાં કાંઈ નથી, ફક્ત આપણે આખા પાસા લઈ અને આ સુંદર મજાની બનાવી લીધી છે. ત્યારબાદ એક સાંકળી લઈ લીધી. ત્યારબાદ બાજુની જગ્યા પર ફરી પાછો 2, 3 અને 4. આ જોઈ શકો આપણે અહીં 2 બનીને તૈયાર થઈ ગઈ છે. ફરી પાછો આપણે આને ઊંધો કરી લેશું. બીજો પાસો છે ત્યાંથી આપણે ડાયરેક્ટ લઈ લેશું. ત્યારબાદ વચ્ચેની જે હવે એક જ જગ્યા બચે છે આપણે આ તમે જોઈ શકો એની અંદર લઈ લેશું. ત્યારબાદ લાસ્ટમાં 1, 2, 3, ત્યારબાદ એક આખો પાસો, બીજો, ત્રીજો અને આ ચોથો. તો અહીં આપણા લાસ્ટમાં 4 આખા પાસા થઈ ગયા છે. ત્યારબાદ આપણે ઉપરથી દોરો લઈ અને આપણે હવે આ દોરાને કટ કરી લઈશું. ઉપરથી આપણે સાંકળી લઈ લઈશું. ત્યારબાદ આ દોરાને આપણે કટ કરી લઈશું.
અને કટ કર્યા પછી આ દોરાને આપણે અહીં ઉપર જે આપણી સાંકળીઓ દેખાય છે એની અંદર રાખી અને આપણે કાઢી લેવાનો. બાજુની જે સાંકળીઓ છે ગમે એ રીતે આપણે આ દોરાને અંદરલી સાઈડ લઈ જવાનો, જેથી દોરો આગળ જતાં આપણને પ્રોબ્લેમ ના કરે. અહીં તમે જોઈ શકો ગમે એ રીતે કરી લાસ્ટમાં એક આંટી લઈ દોરાને ખીંચી અને દોરાને આપણે કટ કરી લેશું. હંમેશા ઊનવાળા કામમાં લાસ્ટનો જે દોરો હોય એની 2 થી 3 આંટી લઈ ગાંઠ લગાડીને પછી જ એને કટ કરવો, કારણ કે તમે તકડમાં ધ્યાન દીધા વગર એ જે એન્ડિંગનો દોરાને જેમ તેમ કટ કરી લેશો અને આગળ જતાં તમારા રમકડું ખેંચાણું અથવા એ દોરો નીકળી ગયો તો ફક્ત 5 સેકન્ડ લાગશે તમારા આ રમકડાને વિખાતા. એટલે લાસ્ટમાં હંમેશા જે આપણે ગાંઠ હોય છે સરખી રીતે જ લેવાની. તો આ તમે જોઈ શકો આપણી સુંદર મજાની સ્ટ્રોબેરી બનીને તૈયાર થઈ ગઈ છે. ફક્ત આપણે આખા પાસાની મદદથી અને એક જ ટેકમાં આપણે આખી સ્ટ્રોબેરી બનાવી લીધી છે, જે તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે. આને તમે તમારા કિચન તરીકે યુઝ કરી શકો છો અને કોઈ પણ તમારા પર્સ હોય એમાં કિચન તરીકે, સ્કૂલ બેગમાં કિચન તરીકે યુઝ કરી શકો છો, તમારા ઘરની ચાવી હોય તેમાં કિચન તરીકે યુઝ કરી શકો, જે ખૂબ જ સુંદર લાગે છે. આને મેં 2 સાઇઝમાં બનાવી છે. આ તમે જોઈ શકો આ પણ એ સ્ટ્રોબેરી છે પણ આના કરતાં નાની છે. તો આ બેમાં શું ફરક છે? અહીં આપણે જે પાસા લીધા હતા 1, 2, 3, 4, 5 અને 6, અને એવી રીતે અહીં 2 એટલે આપણે 1 લખીશું, 1, 2 ને 3 ને 4 લીધા હતા. આમાં અહીંના વર્કનો મહત્ત્વ છે. અહીં જો તમારે સ્ટ્રોબેરી એટલી મોટી જોઈતી હોય તો આ ડિઝાઇન મોટી રાખવાની, અને એનાથી નાની જોઈતી હોય તો આ ડિઝાઇન નાની રાખવાની. જેમ કે તમે અહીં 5 લેશો તો અહીં 5 આવ્યા એટલે અહીં 4 આવશે, પછી 3 આવશે, પછી 2 અને પછી 1. એની જગ્યાએ આપણે અહીં સ્ટાર્ટિંગમાં આપણે અહીં 6 લીધા, 5, 4 ને 3 ને 2, 1, અને અહીં આપણે નાની બનાવી છે જેમાં 3, 2 અને 1. તમે તમારી ચોઈસ પ્રમાણે સાઇઝ રાખી શકો છો. તો આપણી સુંદર મજાની સ્ટ્રોબેરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો, એક શેર કરજો, જે તમારા મિત્ર કે સંબંધી આ ટાઈપની વસ્તુઓ શીખવા માંગતા હોય. અને આગળ પણ આજે આપણે સ્ટ્રોબેરી બનાવી છે એને આપણે દોરીમાં, ઝુમરમાં અને પાંગરામાં કેવી રીતે લગાડશું એ બધા વિડીયો મારા ચેનલ ઉપર હું આગળ અપલોડ કરીશ. તો એ બધા વિડીયો જોવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને હમણાં જ સબસ્ક્રાઈબ કરો, જેથી હું કોઈ પણ નવા વિડીયો આગળ મૂકું તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં આવે અને તમે એના ઉપર ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો અને ઘરે બેઠા આ બધી સુંદર વસ્તુઓ બનાવી શકો. તો મારી જો સમજાવવાની રીત તમને ગમી હોય અને તમે આ વિડીયોમાંથી કાંઈ પણ શીખ્યા હોય તો મારા વિડીયોને એક લાઇક કરતા જજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આગળ પણ આવું ઘણું બધું શીખવા માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.